નર્મદા જિલ્લા પંચાયત હોય કે પછી નર્મદા જિલ્લો હોય, ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે કપરા ચઢાણ છે તે એમની શરૂઆત થઈ ગઈ છે। એક તરફ નર્મદા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે અંદરો-અંદર ઝઘડો કરી રહ્યા છે, એક પછી એક રાજીનામા પણ પડી રહ્યા છે। બીજી બાજુ નર્મદા જિલ્લા પંચાયત છે કે આમ આદમી પાર્ટીએ જીતી એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં વધારે ક્યાંક ખેંચતાણ છે તે શરૂ થઈ ગઈ છે। આ તમામ બાબત આપણે જોઈ કે જ્યારે નર્મદા જિલ્લાનું જે સંગઠન છે એમના ઉપપ્રમુખ જે લીલાબેન વસાવા છે એમણે રાજીનામું આપ્યું, એ પછી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। હવે આ તમામ બાબતે જે લીલાબેન વસાવા છે તેમનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નર્મદા જિલ્લાની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે એમના જ ઉપપ્રમુખ એટલે કે જે લીલાબેન વસાવા છે તેમણે રાજીનામું આપ્યું અને અહીંયા સ્પષ્ટ વાત એ કરવામાં આવી કે જ્યારે આદિવાસી વિસ્તારના લોકોની જે માંગ છે કે જળ, જંગલ અને જમીન જે પોતે ખેડી રહ્યા છે, તો પછી જે વનકર્મીઓ છે કે પછી કોઈ પણ તંત્ર છે એમને પોતાની જમીન છે તે કેમ ખેડવા નથી દેતા। જ્યારે પોતે પોતાની જે જમીન છે ખેડવા માટે જાય છે તો ત્યારે ઘર્ષણ થાય છે અને પોતાનો જે હક આપેલો છે એ પણ ક્યાંક તંત્ર દ્વારા છીનવવામાં આવે છે। એ જ બાબતે ક્યાંક તેઓએ રાજીનામું આપ્યું છે અને તેમને લઈને ખુલાસો કર્યો છે અને ખાસ કરીને મનસુખ વસાવાને તેમણે શું રજૂઆત કરી હતી, પરંતુ આ રજૂઆત કાને લેવાય છે કે કેમ તેમને લઈને પણ તેઓએ સવાલ ઉઠાવ્યા છે। સૌથી પહેલા લીલાબેન વસાવાને સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે। એના માટે પછી અમે બધું જાણીને આવ્યા પછી સાહેબે અમને એવું કીધું, પ્રોજેક્ટ ઓફિસર સાહેબે એવું કીધું કે ભાઈ તમે ગાંધીનગર જાઓ અને મોઢવાડિયા સાહેબને મળો, જે વનમંત્રી છે એની પાસે જાઓ અને પછી તમે ત્યાંથી ફેક્સ તો એ કરાવી દો એટલે પછી તમને એમ કે હક અધિકાર અપાવી દેશે એવું કીધું। એટલે મેં તરત જ પછી મેં અમારી જે પાર્ટીના જે મેન અમારા પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો, બીજેપી ભાજપ પાર્ટીના જે અમારા જિલ્લાના પાર્ટીના પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો, સતત ફોન કર્યા જ્યાં અમે 7-8 વાગ્યા સુધી અમે ઓફિસમાં જ હતા, તેમ છતાં સાહેબે ફોન નહીં ઉપાડ્યો। એટલે પછી નારાજ થઈને પછી મેં સંસદને ફોન કર્યો, મનસુખભાઈ સાહેબને। મનસુખભાઈએ મને રિસ્પોન્સ આપ્યો, કીધું કે ભાઈ તમારા પ્રેસિડેન્ટને તમે ફોન કરો, તમે એને રિક્વેસ્ટ કરો કે એપોઇન્ટમેન્ટ લઈ લે, અમે તમારી સાથે છે, આપણે બધા ગાંધીનગર જઈશું અને રજૂઆત કરીશું, અમે તમારી સાથે છે એવું। પણ જો પ્રેસિડેન્ટે ફોન ઉઠાવ્યો નહીં અને અમારા માટે જરાક બી અમને રિસ્પોન્સ નથી આપ્યો તો પછી અમને કોણ સાંભળશે, અમારી પબ્લિકને કોણ સાંભળશે અને મારો હોદ્દો શું કામનો? જો હું પાર્ટીના આધીન રહીને હું પાર્ટીનું આટલું બધું કામ કરું છું અને તેમ છતાં પાર્ટી ના સાંભળે, પાર્ટીના આગેવાનો મને ના સાંભળે તો પછી મારા પબ્લિકનું શું થશે? એના માટે મેં મારા પબ્લિકનો વિચાર કરીને પછી મેં રાજીનામું ધરી દીધું છે। જો સરકાર તમારી વાતને રજૂઆત ના સાંભળે તો તમે આગળની રણનીતિ શું હશે? હું ગાંધી ચિંધ્યા માર્ગે જઈશ, મારી પબ્લિકને સાથે રાખીને જ્યાં સુધી અમારી જમીન અમને મળશે નહીં ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું। મારું નામ લીલાબેન, હું ખોપી ગામની વતની છું, અહીંની દીકરી છું અને જિલ્લા ભાજપની ઉપપ્રમુખ છું। હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો નર્મદા જિલ્લાનું જે આ સંગઠન છે એમના પ્રમુખ નીલરાવ જો સૌથી પહેલા એમના સુધી વાત પહોંચી હોય તો પછી આ વાત છે આખી ક્યાંક ગાંધીનગર સુધી કેમ પહોંચાડવામાં ના આવી? કારણ કે જો ડખો અંદરથી પહેલા શરૂઆત થાય અને જો ધીમે ધીમે ગાંધીનગર સુધી પહોંચે તો પછી ક્યાંક એવું કહેવામાં આવે કે ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે એમાં ક્યાંક ડખા છે। પરંતુ હવે નર્મદા જિલ્લામાં પહેલી વાર નથી, જ્યારે નર્મદા જિલ્લા પંચાયત આખી જે આમ આદમી પાર્ટીએ જીતી એ પછી ક્યાંક અંદરના જે ડખા છે તે પણ સામે આવ્યા, કારણ કે જે પ્રમુખ છે નીલરાવ તેમની સામે પણ આક્ષેપો થઈ રહ્યા હતા। પણ હવે જે લીલાબેન વસાવાએ ખુલાસો કર્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।